મિત્રો જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો? મજામાં બધા મિત્રો? જોઈ લ્યો ભગવાનની રચના કેમ છે, કેસુડો ખીલો છે. ભગવાને માનવીય જીવનની અંદર આપણે વિચાર કરીએ ને તો આ જીવ સૃષ્ટિની અંદર જે ભગવાને સર્જન કર્યું ને એનો જો કોઈ ભરપૂરમાં ભરપૂર ઉપયોગ કરતો હોય અને કોઈ પણ જો સૃષ્ટિમાં જીવ હોય અને બધાને જો ઝાઝામાં ઝાઝું કોઈને ઉપયોગ આવતો હોય ને તો મિત્રો એ માનવને છે. માનવને ભગવાનની બનાવેલી હર કોઈ જીવ સૃષ્ટિની જીવથી માંડીને પ્રાણી પશુ પંખીથી માંડીને ગમે તેનું સર્જન ભગવાને કર્યું ને એ માનવને જ ઉપયોગ આવે છે અને માનવ જ એનો ફાયદો ઉઠાવે છે. છતાં માણસના જીવન એવું છે કે ખાલી પોચ સારે છે, કાયમી ખાલી જ લાગે. માણસ જો કદાચ ને ભગવાનનો ઉપકાર માને અને જો સમજે ને તો મિત્રો જીવનમાં મોજે મોજ છે. અને જો માનવને સંતોષ ન હોય ને તો એથી મોટું કોઈ દુઃખ નથી. જો ધન્ય ધાન અત્યારે રાય મેથી ધાણા જીરું રાય તમે તમામ કઠોળ અનાજ મરી મસાલાથી માંડીને આજે બધું ભગવાને ભરપૂર પાક આપ્યો છે અને માણસ એ પાક લઈ રહ્યો છે. પરંતુ જીવનની અંદર જે ખોટા ઉત્પાત એટલા જે માનવે ભેગા કર્યા છે ને કે જેની સાચી મોજ છે ને એ મોજ જ વહી ગઈ છે. માણસને જે આપણે કહીને કસ્તુરી મૃગની નાભીમાં હોય પણ પાકી જાય છે સુધી સુગંધ આવે, સુગંધના વાહે દોડાદોડ કરે પણ એને સુગંધ ન મળે. એમ માણસના જીવનની અંદર ઘણી સુગંધ છે પણ એને આજે આધિ વ્યાધિ અને ઉપાધિ ખોટા એટલા ઉત્પાતની દુર્ગંધમાં અટવાયો છે ને કે વાસ્તવિકતા જીવનની સુગંધ જ ઉડી ગઈ છે. માણસને મોજ જ ઉડી ગઈ છે. એકાબીજીના સ્નેહ સંબંધો, એકાબીજીએ હળીમળી રહેવું, એકાબીજીને ટાઈમ આપવો, બાળકોને ટાઈમ આપવો, આપણા પરિવારજનોને ટાઈમ આપવો, હારે બેસવું, સુખ દુઃખની વાતો કરવી, આવું બધું અલોપ થઈ ગયું છે દોડધામની જિંદગીની અંદર. અને પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, બસ આની પાછળ આંધળી દોટના કારણે માણસના જીવનમાં ગાંઠમાં એક જ બંધાઈ ગયું છે કે પૈસો ભેગો કરો નકર જીવન નહીં હાલે. બધું ભૂલાઈ ગયું છે મેમ. આજે આપણે 2-3 દિવસથી વિડીયો નહોતા બનાવ્યા કારણ કે તબિયત લૂઝ હતી. એટલે આજે તબિયત થોડીક સારી છે એટલે એમ થયું કે હાલો આપણે મિત્રોને મળીએ. એમ સરસ મજાના હોળી ધૂળેટીના તહેવાર ગયા. ભગવાને જીવનની અંદર જેમ હોળી એમના હોલિકા દહનમાં પ્રહલાદનો ઉદય થયો અને હિરણ્યકશિપુનો અસ્ત થયો અને આસુરી વૃત્તિનો અંત આવી અને જે ભક્તજનો રાસ ઉત્સવથી રંગ ઉત્સવથી જે ફૂલડોળના કાર્યક્રમ યોજાણા, ભગવાન દ્વારકાધીશના સાનિધ્યની અંદર ભક્તોએ મોજ કરી, આવા સરસ મજાનો આપણો તહેવાર ગયો છે. એટલે આપણે સૌને એ તહેવાર બાબતની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છીએ. અને મિત્રો જીવનની અંદર કોઈ પણ અહીંયા આવ્યું છે ને એને જવાનું છે પરંતુ કઈ રીતે જવું, કેવું જીવીને જવું એ ખૂબ મહત્વનું છે. જુઓ સામે કટ્ટર હાલે છે, આ ગોજો બરોબર. અત્યારે ક્યાંય ઘઉં ને ધાણા ને તમારે ચણા ને આવું બધું નીકળે છે. એટલે મિત્રો જીવનમાં હંમેશના માટે આપણે જીવન જીવવા અહીંયા આવ્યા છીએ તો કેવું જીવવું છે, કઈ રીતે જીવવું છે એ ખૂબ મહત્વનું છે. માણસ આવ્યા છીએ તો જીવન તો
ગમે તેવું જીવિત જીવન તો પસાર કરવાનું જ છે, પણ કઈ રીતે જીવવું ને એ ખૂબ મહત્ત્વનું છે. એ વિચારવું જોઈએ માણસને, અને પોતે પોતાના જીવનમાં કંઈક માનવીય જીવન ખીલાવી અને ખીલી અને કંઈક આ દુનિયાની અંદર કંઈક મૂકતા જઈએ એવું હોવું જોઈએ. જુઓ મિત્રો, આ જીરુંનો પાથરો કેવો છે જુઓ તમે, સરસ મજાનું જીરું છે. જુઓ બધું પાકી ગયું છે, સરસ મજાનું બસ કાઢવાની તૈયારીમાં છે. અત્યારે મિત્રો વસંત ઋતુ જેવી આમ આમ છે ને, એટલે આમ બધા ફળ ફૂલ આમ સંધેસડાથી માંડીને કેસુડા આમ તમે જુઓ ને તો ભગવાનની જે પ્રાકૃતિક છે ને સોળે કળાએ ખીલી હોય ને એવું લાગે એમ. અત્યારે જે જમીનની અંદરથી માં ધરતી જે છે એ અમી રસ જેમ વૃક્ષને પાતી હોય અને વૃક્ષ તુક્ત થતું હોય ને એવા તમને દ્રશ્ય દેખાય. તમે જુઓ ને સંધેડાય આમ એકદમ આવ્યા છો, વનરા એકદમ બધી આમ ખીલે. આમ તમે જુઓ ને ત્યારે અમુક એ ભગવાનની એવી એવી કુદરતી ઓલી જ હોય. જુઓ તમે આમ આની અંદર આમ જુઓ હુવા ઘઉં મસ્ત બધું વાતાવરણ લાગે હો, આમ જોવા જેવું આમ એક વખત. એટલે જે ભગવાને જે માણસનું જીવનમાં જો તમે એમ કહે ને કે મોજ એટલે તો મોજ જ છે, પરંતુ મોજ લેતા આવડવી જોઈએ એમ, સમજાણું? જો ભગવાને જે આપણા માટે બનાવ્યું છે અને એની અંદર આપણે તૃપ્ત રહી અને જો એનું ભગવાન જો મને લક્ષ્યમાં રાખી અને એની નોંધ લઈ અને